નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા બરાબર, એ ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ડિક્લેર કરવામાં આવી છે અને તમારી આતુરતાનો ફાઇનલી અંત પણ આવી જશે બરાબર. થોડા સમય પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા 20થી 22 કેડરો ઉપર અંદાજિત 5500 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી હતી અને આપ સૌએ એમાં ફોર્મ પણ ભરેલા હશે, પરંતુ હજી સુધી પરીક્ષાની તારીખ ડિક્લેર કરવામાં ન આવી હતી. પરંતુ આજે 1/3/2024ના રોજ ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ડિક્લેર કરવામાં આવી છે. તો આ ક્યારે પરીક્ષા યોજાવાની છે અને કેટલી શિફ્ટમાં બરાબર અને કેટલા સમય માટે યોજાવાની છે એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં આજે રજૂ કરવાના છીએ બરાબર. એટલે હજી સુધી તમે વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર ના કર્યો હોય તો શેર પણ કરી દો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો બરાબર. તો ચાલો શું કહેવા માગે છે, ક્યારે પરીક્ષા યોજાવાની છે તેની તમામ માહિતી મેળવીએ. તો પહેલાં આપેલું છે કે આ પરિપત્ર આજે એટલે કે 1/3/2024ના રોજ જાહેર કરવામાં આવ્યો છે બરાબર. શું લખેલું હતું એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે પરીક્ષા ક્યારે યોજાવાની છે બરાબર. તો સૌપ્રથમ જોઈએ તો પરીક્ષાનો સમયગાળો કેટલો છે, તો કે 1/4/2024થી 8/5/2024, એટલે કે માત્ર હવે 1 મહિનો બાકી છે બરાબર. અંદાજિત 1 મહિનો બાકી છે. ત્યારબાદ 1/4/2024ના રોજ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે બરાબર. કઈ પરીક્ષા, તો કે પ્રિલિમ્સ પરીક્ષા, અને ક્યાં લગી ચાલવાની છે, તો કે 8/5/2024 બરાબર. એટલે કે અંદાજિત મહિનાથી વધારે સમયગાળા માટે આ પરીક્ષા યોજાવાની છે. ચાલો જોઈએ, નીચે આપેલું છે આખો કાર્યક્રમ બરાબર પરીક્ષાનો. તો કે ચાલુ ક્યારે થઈ છે પરીક્ષા, તો કે 1/4/2024 બરાબર. કેટલી શિફ્ટમાં યોજાવાની છે, તો કે એક દિવસમાં 4 શિફ્ટ હશે બરાબર. જેમ આપણે ફોરેસ્ટ બીટ ગાર્ડમાં હતું બરાબર, 3 શિફ્ટમાં પરીક્ષા લેવાતી હતી ઓનલાઈન, એવી જ રીતે 1/4/2024થી આ પરીક્ષા એટલે કે શું કહે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5500 જગ્યા પર જે ભરતી હાથ ધરવામાં આવી છે બરાબર, એની પ્રિલિમ્સ પરીક્ષા 1/4/2024થી યોજાવાની છે અને 4 શિફ્ટમાં પરીક્ષા યોજાવાની છે. અંદાજિત માનીએ તો 8/5/2024 સુધી આ 4 શિફ્ટમાં પરીક્ષા યોજાવાની છે અને ત્યાં સુધીમાં આ તમામ ઉમેદવારોની પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ જશે બરાબર. અને ત્યારબાદ એનું ફાઇનલી મેરિટ બનાવી અને એના માટે મેન્સ એક્ઝામનું આયોજન કરવામાં આવશે બરાબર. જોઈએ શિફ્ટનો સમયગાળો શું હશે બરાબર. તો અહીંયા આપેલું છે કે શિફ્ટનો સમયગાળો, પ્રથમ શિફ્ટની વાત કરીએ તો એ 9થી 10 વાગ્યા સુધીની હશે બરાબર. અને આપણે ખબર છે કે પ્રિલિમ્સનો સમયગાળો કેટલો છે, તો કે 1 કલાકનો, અને કેટલા માર્ક્સનું પેપર છે, તો કે 100 માર્ક્સનું બરાબર. અને એમાં શું પૂછાવાનું છે, તો આપણે ખબર છે કે 40 માર્ક્સનું રિઝનિંગ બરાબર અને 30 માર્ક્સનું મેથ્સ બરાબર. બીજી તો કે 15 ગુજરાતી અને 15 અંગ્રેજી. કુલ ગુણની વાત કરીએ તો કુલ ગુણ 100 થાય છે બરાબર. અને અંદાજિત 1 કલાક જેટલો સમયગાળો છે. ચાલો તો બીજી શિફ્ટ ક્યારે યોજાવાની છે, તો કે 11:30થી 12:30 સુધી. ત્યારબાદ ત્રીજી શિફ્ટની વાત કરીએ તો 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાવાની છે અને ચોથી લાસ્ટની વાત કરીએ તો 4:30થી 5:30 વાગ્યા સુધી. આમ એક દિવસની અંદર 4 શિફ્ટમાં આ પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને તે ક્યારથી પ્રારંભ થવાનું છે, તો કે 1/4/2024ના રોજથી પ્રારંભ થવાનું છે અને 8/5/2024 સુધી ચાલવાનું છે. દરરોજ 4 શિફ્ટમાં આ પરીક્ષા યોજાવાની છે બરાબર. અને હવે તો તમામ એક્ઝામો કોમ્પ્યુટર બેઝ જ છે, એટલે કે કોમ્પ્યુટર ઉપર જ તમારે આપવાની રહેશે બરાબર. તો આ હતી આજની માહિતી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી અને જે આપણે કેટલા દિવસો થયા શું કહેવાય તારીખની રાહ જોઈ રહ્યા હતા બરાબર છે. તો એ ફાઇનલી આપણી આતુરતાનો અંત ને જે રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવી ગયો. હવે માત્ર 1 મંથ બાકી છે, એટલે ફટાફટ હવે તૈયારીમાં લાગી જઈએ અને એનો ભરપૂર ફાયદો ઉઠાવીએ બરાબર, અને સારા માર્ક્સ લાવીએ બરાબર. તો આશા રાખું છું કે તમને કોઈ નવી માહિતી જાણવા મળી હશે. તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો.